બહાર કાઢી નાખ્યું બેટા. કાલે 14 દી સાસુ 3 દી હારે નથી રહેતા. 4 દી બેનો સાચી વાત છે કે નહીં? હે 3 દી થાય ત્યાં તો તમને તતડાવા મળે. લલિતા પવાર જેવી હારો પ્રેમ ચોપડા જેવો દેખાવા મળે. અમારી દીકરી હું કહું પતાળી પાડજો. અમારી દીકરીઓ નહીં હારી, તમને 3 દી હારે નથી ગમતું. મારી દીકરીઓ આખી જિંદગી હારાની મારી પર કાઢી નાખે. હા વજાનાની મારી પર બેચારી જો આ બધું બધી તાળી પાડો, બધી પાડો, બધી હાથ લાગ્યું. હવે નથી જવાનું બાપને ઘરે પાછું. લાચવે મેં નથી કોઈ હવે. બાપ સાસુ સસરા આપણા મા બાપ છે. અને બીજું કે તમારા પક્ષે હજુ કહી દઉં, તમારા પક્ષે બોલું. અને ખબરદાર લગ્ન પછી જો હાહારાની પાસે કઈ માહિતું છે ને તો 50,000 રૂપિયા આપો, 25,000 રૂપિયા આપો, બિયારણ લેવું છે, ટ્રેક્ટર લેવું છે, સ્કૂટર લેવું છે, ગાડી લેવી છે, એ શું એમાં નહોતી તો પહેલા હું કામ દેતા? બરાબર ને બેનો? ભાડો થાળ્યું ખબરદાર જો હાહારાની પાસે કઈ માગ્યું છે. એને કઈ એક દીકરી છે, કેટલી દીકરીઓને આપે? બરાબર ને બેનો? 3-4 છોડી હોય, કોકોને 7 હોય, કોકોને 11 હોય, કેટલી જ આપે? બધી ને આપે. ખબરદાર જો હાહારાની પાસે કઈ માગ્યું છે તો સુખી નહીં થાવ એટલું યાદ રાખજો. હાહારાનું કઈ લીધું છે ને તો તમે સુખી નહીં થાવ એટલું સમજતા જ નથી. હાહારાની એ કોઈ વસ્તુ તમને હદી નથી. આ લોકો શું કામ તાળી પાડી? એ વસ્તુ કહું છું, વસ્તુ. આ વસ્તુ છે. આ તો મારા દોસ્તાને હમણાં સ્કૂટર માંગ્યું હતું, એને હાહારા પાસે એ સ્કૂટર તો આપ્યું, હાહારા પણ એવરેજ દેતું જ નથી. 7 કિલોમીટર હાલે 50 રૂપિયા ખર્ચો જ આવે રાખે. ખબરદાર કઈ માગશો નહીં. હા હવે તમારો વારો. તમને અમારી માં કેમ ગમતી નથી? બે પક્ષે બોલું ને, બરાબર છે ને? શું કામ અમારી માં તમને ગમતી નથી? જલ્દી આવજો ભાઈઓ બધા. કોઈ ટોયો ન જાય. શું કામ નથી ગમતી? સાંભળજો, હમણાં એક ભાઈ ફોન આવ્યો, ફોન કાને અડાડ્યો, કાને અડાડી રોવા માંડ્યો. એની ઘરવાળી રહોડામાંથી બહાર આવી, તમને મારા સિવાય કોણે રોવડાવ્યા? એનો પતિ કે રોવ નહીં તો શું કરું, કા બા ગુજરી ગયા. એની પત્નીને સાડલાના છેડે આંસુ છે અને સમજાવે, ચિંતા કરો માં, તમે રોવો માં, તમે રોવો એ મારાથી ન જોવાય. બા તો ઉંમરલાયક હતા, છૂટી ગયા, ભગવાનના ધામમાં ગયા, અને લગ્ન જેવું કહેવાય. તમે બહુ ઢીલા છો, આયા હેસો જાયેગા. પછી આધ્યાત્મિક થાય. રાજા રંગ ફકીર ને આવ્યાની જવાના છે ને, નામ એનો નાશ છે ને, ખીલાઈ કરમાણા. તમે રોવો માં. વરી ઓલો રોવે, પાછી ઓલી સમજાવે, બા વયા ગયા, ભગવાનના ધામમાં ગયા, તમે રોવો માં, લગ્ન જેવું કહેવાય, પીડામાંથી છૂટી ગયા, ઉંમર લાયક હતા. ઓલા ફોન નીચે મૂકી કીધું, મારી નહીં તારી ગઈ. ત્યાં તો ઓલી કે લે જા, લગ્ન જેવું કહેવાય. આખા ગુજરાતમાં પેડા મેચ. અમારી માં ગઈ તો લગ્ન જેવું, અને તારી માં ગઈ તો વોય 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 થાય. બાપ માં તો હવની હરખી છે એટલું યાદ રાખજો. એ પુરુષો તમને કહું છું, કાલ સવારે તમારું બૈરું એમ કે હાલો તમારી માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો ના નહીં પાડતા. સોગન છે તમને મારી. હું કહું એમ કરજો, ગાડી કાઢજો. મા બાપને ગાડીમાં પાછળ બેહાડીને બૈરીને કહેજો, કોકી જા બા બાપુજીને બોલાય. અરે કોકી ચાલ આગળ બેસ.
બોલી કે પણ મારું શું કામ છે? લે બા બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકવા તું નહીં આવ, આ ઘરના હારા કામ બધા તારા હાથે જ થયા છે. તો ઓલી રાજી થઈ જાય, આય ટાટા પાણીએ ખહ ગઈ, હાલો મૂકી આવી, હાલો. જેવી ઓલી આગળ બેહે એટલે ગાડી વૃદ્ધાશ્રમમાં નહીં લઈ જવાની, સીધી તમારે હારે હાકી જવાની. પછી તમારે ઘરવાળીને કહેવાનું, જા તારા માન બાપને બોલાય. મારા બા બાપનું શું કામ છે? લે અમારી માન મારો બાપ જાય ત્યારે મળે નહીં, વેવાને મળવું જોઈએ ને. હા હવે એ વાત સાચી, છેલ્લી વાર મળી લે. જેવા એના મા બાપ આવે એની બોચી પકડીને વાહેલી સીટમાં બેહાડી દેશું. એટલે બોલી કે મારા મમ્મી પપ્પાનું શું કામ છે? તારી માન તારા બાપનું કામ પેલા પડશે. આ મારી માન મારો બાપ વૃદ્ધાશ્રમમાં જાય છે, કાલ સવારે એને કંટાળો આવશે તો તારી માન તારો બાપ હોય તો એને કંપની દે ને, બે જણા જલસો કરે, ચારે ચાર જણાને ચોકડી રમે, ચોકડી તારે વેવાય ને વેવાય. બાપ સાચવી લેજો, ગુજરાતમાં વૃદ્ધાશ્રમો વધતા જાય છે. આવા કાર્યક્રમો નહીં કરો ગામડે ગામડે, આવા કાર્યક્રમો નહીં સાંભળો તો એક દિવસ મારે તમારે વૃદ્ધાશ્રમનો રસ્તો પકડવાનો છે, એટલું યાદ રાખજો. હું ગામડે ગામડે એકલો છું, નહીં પહોંચી શકું. હું તો તમને ત્યાં સુધી કહું છું કે મને બોલાવવાની પણ જરૂર નથી. પ્રોજેક્ટર ઉપર ગામડે ગામડે સીડીઓ બતાવો. સૌરાષ્ટ્ર કચ્છની માલિકો લોકો સીડીઓ ગામડે ગામડે બતાવે છે. મને જરૂર નથી મને બોલાવવાની. આ એક પ્રોજેક્ટર મૂકો, આખા ગામડાને ભેગું કરો, મહિનામાં એકવાર પ્રોજેક્ટર ઉપર સીડી બતાવો. કંઈકના લોકોના માણસના પરિવર્તન થઈ જશે, એટલું યાદ રાખજો. જરૂર છે. 270 વૃદ્ધાશ્રમો ગુજરાતમાં છે. હું દિલ્હી ગયો ત્યારે એ લોકો મીડિયા વાળા કહેતા હતા, જોશીજી ગુજરાત में आपने क्रांति की है, वृद्धाश्रम बंद नहीं करा सकते आप. बाप દિલ્હીમાં મેં પરિષદની માલિકો જે વાત કરી તમને અહીંયા કહું છું કે વૃદ્ધાશ્રમોને બંધ કરાવવા હોય ગુજરાતના તો 270 વૃદ્ધાશ્રમોને બંધ કરાવવા મારા માટે 200 કલાક પણ વધારે છે, એટલું યાદ રાખજો. મેં સૂચન કર્યું, અહીંયા પણ કરું છું તમારા ગામની માલિકો. હું તો કહું છું ગામમાં ઠરાવ કરો, સમાજમાં ઠરાવ કરો, તમારા ગોળમાં ઠરાવ કરો, તમારી જ્ઞાતિમાં ઠરાવ કરો કે જે દીકરો પોતાના મા બાપને સાચવતો ન હોય અને જે દીકરો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમની માલિકો મૂકી આવે એને ઘરે કોઈ દીકરી દેવી નહીં અને એની દીકરી કોઈ લેવી નહીં, એટલું નક્કી કરી નાખો તો દુનિયાના તમામ વૃદ્ધાશ્રમો બંધ થઈ જાય. એટલે એક ભેહ ખરીદવા જાવ છો તો જુઓ છો કેટલામાં વેતન છે. વેતન જુએ ને વેતન. એક ભેહ 60,000-70,000 ની ખરીદો છો તો જુઓ છો કેટલામાં વેતન છે. કોકની છોડીને લેવા જાવ છો તો એનો ઇતિહાસ ગોતો. ત્યાંનું એ કોઈ વેતન કોઈને વૃદ્ધાશ્રમમાં નથી મૂકે એવું ને. ઘોડું ખરીદવા જાઓ છો તો, એક જનાવરને લેવા જાઓ છો તો એની ઇતિહાસ તપાસો છો, તો કોઈની દીકરીને લેવા જાઓ છો. બાપ બિયારણ પણ સારું હોય ને બાપ તો પાક સારો થાય, એટલું યાદ રાખજો. એટલું યાદ રાખજો. તમારા ઘરમાં સંસ્કારનો પાક કરવો હોય તો સંસ્કારી બિયારણ જોશે, એટલું યાદ રાખજો. સંસ્કારી દીકરીઓ જોશે, એટલું યાદ રાખજો. પણ મને એટલી એક વાત કેવી છે, અહીં સંતાનો સંતાપે હવે ક્યાં જાઓ મા બાપે.
વૃદ્ધાશ્રમ ખોલ્યા એના માટે પુરુષો જવાબદાર છે. દુનિયાની એક પણ બેન દીકરી વૃદ્ધાશ્રમ ખોલ્યા એના માટે જવાબદાર નથી, એટલું યાદ રાખજો. આ બેઠેલી બધી બહેનો સાંભળો, આ કે ના જોરથી બોલજો. વૃદ્ધાશ્રમ ખોલ્યા એ પુરુષો જવાબદાર છે, આ બેઠા, અને હું પણ આવી ગયો એમાં. મારું ચાલે તો દુનિયાના તમામ વૃદ્ધાશ્રમ પર લખી નાખવા માટે તૈયાર છું. પુરુષોની કાયરતાની નિશાની છે, પુરુષોની નામ મર્દાનગીની નિશાની છે, પુરુષોના કપાળનું કલંક છે વૃદ્ધાશ્રમ ખોલાઈ. બહેનોનો વાંક નથી. બહેનો તમે હા કે નામાં જવાબ આપજો. તમારા માં કે બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તો તમે હા પાડો ખરા? જોરથી બોલો, ન બોલે એને એની સાસુના દીકરાની સોગંદ. જોરથી બોલો. તમારા મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે હા પાડો ખરા? હજી જોરથી. તમારા મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે હા પાડો ખરા? બોલો. તમારા સાસુ સસરાને કે વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે ના પાડો ખરા? ભૂલ થઈ. પછી બાજુવાળી તું બોલી તો હું બોલી લે, તો પણ તમારો વાંક નથી, એટલું યાદ રાખજો. જે કઈ વાંક છે એ પુરુષોનો છે. આશીર્વાદ ચાહું છું તાળીઓથી, કારણ કે દુનિયાની સર્વપ્રથમ પત્નીએ જ્યારે એના પતિને કીધું હશે હાલો તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ, ત્યારે પુરુષે ઉપાડી દીધું એક ફડાકો મારી એની બાયડીના મોઢાનું બધું ફર્નિચર બહાર કાઢી નાખ્યું હોત ને તો આજની તારીખે કોઈ વૃદ્ધાશ્રમ ન ખુલ્યા હોત, એટલું યાદ રાખજો. બીક લાગે છે વહી જાહે તો, ભાગી જાહે તો. હવે તમે કેવા નસીબદાર છો કે તમારી જાય. લાખે એક ગણો ભાગશાળી હોય એની જાય. હમણાં મુંબઈમાં એક ભાઈ કાર્યક્રમ સાંભળીને જાગી ગયા. રાત્રે 1 વાગે ગાડી કાઢી. એના મા બાપ કચ્છમાં રહેતા હતા. બેનો ધ્યાનથી જવાબ આપજો. કચ્છમાં રહેતા હતા, એના મા બાપને તેડવા માટે પત્ની સૂતી હતી, એનાથી હુતા હાથ જગાડા નહીં એટલે એને ચિઠ્ઠી લખી એની પત્ની પાસે. તારા ત્રાસે મારા મા બાપને દેશમાં મૂકી આવ્યો તો આજ મારા મા બાપને તેડવાને માટે જાઉં છું. તારે મારા મા બાપ ભેગું રહેવું હોય તો આવું ત્યાં સુધી ઘરમાં રહેજે, બાકી તારા ગાભા બોટલા બાંધીને તારા બાપના ઘર ભેગી થઈ જાજે. બેનો જવાબ આપો. એને જાગી હશે, જાગીને ચિઠ્ઠી વાંચી હશે, એ વહી ગઈ હશે. ચિઠ્ઠી વાંચીને આગળ આપ્યો. ગઈ હશે? નહીં ગઈ હોય. પીઓ છો હું કોઈની નહીં જાય. બીક લાગતી હોય તો ચિઠ્ઠી તો લખો. અને જાય તો पत्नी तो पसंदगी से मिलती है और माँ तो किस्मत वालों को मिलती है. माँ जगतनी मालिक नसीबदार હોય છે એટલે મળે છે. બધાને માँ નથી મળતી. ધ્યાનથી સાંભળજો. એક સુંદર કિસ્સો, સત્ય ઘટનાઓ આપને કહું છું. સંતાનથી સેવા જમો સંતાન છો, સેવા કરો.